તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ પરફેક્ટ એવી સિંગદાણાની બરફી બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ બરફીની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવીશું નવરાત્રિના ફરાળ માટે આપણે સિંગદાણાની બરફી. તો સિંગદાણાની બરફી બનાવવા માટે મેં 500 ગ્રામ સિંગદાણા લીધેલા છે. તો સિંગદાણાને આપણે પહેલાં સારી રીતે શેકી લેશું. શેકી ત્યાર પછી આપણે તેની ફોતરી કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણે સિંગદાણાને સારી રીતે શેકી અને તેની આપણે બધી જ ફોતરી કાઢી લીધી છે. તો આ રીતે આપણે ફોતરી કાઢી લેવાની. ફોતરી કાઢી ત્યાર પછી આપણે તેને પીસી તેનો પાવડર તૈયાર કરી લેવાનો. તો આપણે સિંગદાણાને મિક્સર બાઉલમાં ઉમેરી દેશું અને આપણે મિક્સર બાઉલમાં ઉમેરી અને મિક્સરને પલ્સ ઉપર ફેરવી અને આ રીતે આપણે તેનો પાવડર તૈયાર કરી લેવાનો. તો તમે જોઈ શકો છો કે આપણે પાવડર એકદમ સારી રીતે તૈયાર કરી લીધો છે. તો આ પાવડરને આપણે ચાળણીની મદદથી ચાળી લેવાનો. તો આ રીતે આપણે ચાળણીની મદદથી ચાળી અને આવણીની મદદથી ચાળી લેવાનો. ચાળી અને ઉપર જે જાડું નીકળે તેને આપણે પીસી લેવાનું. તો તમે જુઓ છો કે આપણે બધો જ પાવડરને ચાળી લીધો છે. તો આ રીતે આપણે પહેલાં પાવડર તૈયાર કરી લેવાનો. પાવડર તૈયાર થાય ત્યાર પછી ખાંડની ચાસણી તૈયાર કરીશું. તો આપણે 500 ગ્રામ સિંગદાણા સામે આપણે અડધી વાટકી ખાંડનો ઉપયોગ કરીશું. તો ખાંડને તમે વધારે કે ઓછી પણ કરી શકો. તો અડધી વાટકી ખાંડ સામે આપણે અડધી વાટકીથી ઓછું પાણી ઉમેરીશું. તો આ રીતે આપણે પાણી ઉમેરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ખાંડને ઓગાળી લેશું. ખાંડ ઓગળે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરીશું. તો પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ખાંડને ઓગાળી લેવાની. ખાંડ ઓગળે ત્યાર પછી ગેસની ફ્લેમને સ્લો કરી અને તેને આપણે એક તારની ચાસણી તૈયાર કરીશું. બનાવવા માટે આપણે એક તારની ચાસણી તૈયાર કરી લેવાની. તો આપણે બરફી બનાવવાની છે. તો બરફી આપણે કઠણ નથી બનાવવાની. તો તમે જોઈ શકો છો કે આપણી પરફેક્ટ એવી એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે પહેલાં આપણે એક તારની ચાસણી તૈયાર કરી લેવાની. ત્યાર પછી તેમાં આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરી દેવાનો. તો આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરી ત્યાર પછી આપણે માવા વગર માવા બરફી બનાવવા માટે આપણે અડધી વાટકી આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું. તો મિલ્ક પાવડર આપણે ઉમેરી દેશું. તેમાં આપણે એક વાટકી જેટલું આપણે ઝીણું ટોપરાનું ખમણ ઉમેરીશું. તો સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરી અને આપણે કોઈ પણ એક પ્લેટમાં ઉમેરી દેવાનું. તો તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલી તૂટી ફૂટી ઉમેરેલી છે. તો તૂટી ફૂટી છે તે ટોટલી ઓપ્શનલ છે. તો તેને તમે સ્કીપ કરી શકો છો. તો આપણે આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની. મિક્સ કરી ત્યાર પછી આપણે કોઈ પણ પ્લેટમાં ઉમેરી તેને આપણે ઠંડુ કરી લેવાનું. તો આપણે આ રીતે ડીશમાં ઉમેરી દેશું. તો આપણે આ ઘીવાળી પ્લેટમાં આપણે મિશ્રણને ઉમેરી દેશું. મિશ્રણને ઉમેરી ડીશમાં પાથરી દેશું. ડીશમાં પાથરી ત્યાર પછી આપણે 15 થી 20 મિનિટ તેને ઠંડુ કરી લેવાનું. ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેને ચાકાની મદદથી આપણે કાપા કરી અને આપણે નાની નાની ટેપલીના પીસ કરી લેવાના. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ડીશમાં પાથરી અને તે 15 થી 20 મિનિટ માટે ઠંડુ કરી લીધું છે. ઠંડુ થઈ જાય ત્યાર પછી આ રીતે આપણે ચાકાની મદદથી તેને નાના નાના પીસ કરી લેવાના. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ચાકાની મદદથી નાના નાના પીસ કરી લીધા છે. તો તમે જુઓ છો કે આપણી માવા વગર માવા બરફી બની અને તૈયાર છે. તો આ રીતે જો તમે માવા વગર માવા બરફી બનાવશો તો એકદમ ટેસ્ટી અને બધાને બહુ જ ભાવશે. તો તમે ગમે તે વ્રત હોય ઉપવાસ હોય તો ગમે તેમાં તમે ફરાળમાં ખાઈ શકો. તો તમે જોઈ શકો છો કે આ માવા બરફી બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ. આ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે માવા વગર માવા બરફી બનાવવાની ટ્રાય કરજો. તો જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને એકદમ પોચી રૂ જેવી. તો ઢેફલીને આપણે ભાંગી અને જોશું તો તમે જોઈ શકો છો કે આપણી માવા બરફી છે તે એકદમ સરસ પોચી રૂ જેવી અને દાંત વગરના પણ ખાઈ શકે તેવી.
તો આ માવા વગર માવા બરફી બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે. જો તમે આ રીતે માવા વગર માવા બરફી બનાવશો તો બધાને બહુ જ ભાવશે. તમને આ બરફીનો રેસીપી વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ ટેસ્ટી અને બધાને ભાવે તેવી. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે બરફી બનાવવાની ટ્રાય કરજો.